પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19મો, 20મો અને 21મો, અને મિત્રો 19મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે એ સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં 3 મોટી માહિતી સરકારની જારી કરવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની માહિતી વિશે। એ અંતર્ગત પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય નાના અને મર્યાદિત ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે। આ યોજના હેઠળ દરેક પાત્ર ખેડૂતોને 3 સમાન હપ્તા, એની અંદર 6,000 રૂપિયા આપવામાં આવી છે। તો પાછલા ટ્રેન્ડને આધારે 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં ચૂકવવાની સંભાવના છે, પરંતુ આધારિક તારીખ હજુ સુધી નક્કી થઈ નથી, એટલે કે પુષ્ટિ નથી થઈ। તો છેલ્લી કિસ્ત 5 ઓક્ટોબર એટલે કે 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। તો આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે, એટલે કે ખેડૂતોને ખાતાની અંદર જે આધાર સાથે લિંક અને બેંકમાં અપડેટ જે થવા જોઈએ, એટલે કે ડાયરેક્ટ બેંકની અંદર જમા કરવામાં આવે છે। તો મિત્રો, એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર તમારા ખાતાની અંદર, ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર થવાની સંભાવના છે, એ પણ પહેલા વીકની અંદર। તો પીએમ કિસાન યોજનાના પૈસા કોને મળશે? તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને નીચે શરતો 3 બાબતો ધ્યાન રાખવાની રહેશે। પહેલું છે ઈ-કેવાયસી। દરેક લાભાર્થીઓનું ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે। તો આ પ્રક્રિયા પીએમ કિસાન યોજના આધિકારિક વેબસાઇટ પર અથવા નજીકના સીએસસી સેન્ટરમાં જઈને કરવાની રહેશે। બીજી બાબત છે આધાર સેટિંગ। તો ખેડૂતોને બેંક ખાતામાં આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવું જરૂરી છે, જેથી પીએમ કિસાન યોજના જે રકમના સીધા પૈસા બેંક ખાતાની અંદર આવે। ત્રીજી બાબત છે જમીન રેકોર્ડ ચકાસણી। તો ખેડૂતોએ જમીન વિગતો સાચી અપડેટ કરવાની જોઈએ, જેથી યોગ્ય ખેડૂતોને લાભ મળી શકે। તો કેવી રીતે કરશો? તમારે પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ પર જઈ આ તમામ માહિતી તમે ઓનલાઈન ચેક કરી શકો છો, અથવા સીએસસી સેન્ટરમાં જઈને પણ તમે ઓનલાઈન ચેક કરાવી શકો છો। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।